પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની IPACની ઓફિસ પર ઈડીના દરોડા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવીને મોરચો ખોલી દીધો છે. આ મામલો હવે બંગાળથી દિલ્હી પહોંચી ગયો છે, જ્યાં TMCના સાંસદો ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતામાં IPAC ઓફિસ પર ઈડીના દરોડાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસના 8 સાંસદોએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેરેક ઓબ્રાયનના શતાબ્દી રોય, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ અને ડોક્ટર શર્મિલા સરકાર સહિતના સાંસદો ધરણા પર બેઠા હતા. જોકે દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા તમામ સાંસદોની અટકાયત કરી લીધી છે. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાના શેક્સપિયર સરાની પોલીસ સ્ટેશનમાં ઈડી વિરુદ્ધ જાતે ફરિયાદ નોંધાવી છે. ઈડીના દરોડા બાદ આ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ FIR નોંધાવવામાં આવી છે.